कसोटी 1 ભારતના મૂળ બંધારણમાં કેટલા ભાગ છે? 22. ભારતના મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિઓ હતી? 8. રાવી નદીના તટ પર ભારતમાં સૌપ્રથમ તિરંગો કોણે લહેરાવ્યો? જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુએ સૌપ્રથમ રાવી નદીના તટ પર ક્યારે તિરંગો લહેરાવ્યો? 31 ડિસેમ્બર 1929માં. વર્તમાન રાષ્ટ્રીય ધ્વજની સૌપ્રથમ ડિઝાઇન કયા દેશમાં તૈયાર કરવામાં આવી હતી? યુરોપમાં. વર્તમાન રાષ્ટ્રીય ધ્વજની સૌપ્રથમ ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? મેડમ ભીખાઈજી કામા. ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાણી. રાષ્ટ્રીય ધ્વજનું માન સન્માન જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા શાની રચના કરવામાં આવી? ભારતીય ધ્વજ સંહિતા 2002. ભારતનું રાજચિહ્ન શામાંથી લેવામાં આવ્યું? સારનાથ ખાતેના અશોક સ્તંભમાંથી. સત્યમેવ જયતેનો અર્થ શું થાય છે? સત્યનો જ વિજય થાય છે. વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો? 22 જુલાઈ 1947. ભારત સરકાર દ્વારા રાજચિહ્ન ક્યારે અપનાવવામાં આવ્યું? 26 જાન્યુઆરી 1950. ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘનું લેટિન નામ જણાવો. પેન્થરસ ટાઇરિસ લિન્નાયસ. ભારત સરકારે દ્વારા ટાઈગર નામે યોજના ક્યારે શરૂ કરવામાં આવી છે? ઈસવીસન 1973. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરનું લેટિન નામ જણાવો. પાવો ક્રિસ્ટેટસ. મોરને ભારતીય વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ અંતર્ગત ક્યારે પૂર્ણ સંરક્ષણ પ્રાપ્ત થયું? ઈસવીસન 1972. ભારતનું રાષ્ટ્રીય પુષ્પ કયું છે? કમળ. ભારતનું રાષ્ટ્રીય પુષ્પ કમળનું લેટિન નામ કયું છે? નેલમ્બો ન્યુસિફેરા ગાર્ટન. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? વડ. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડનું લેટિન નામ શું છે? ફાઇકસ બેન્થાલેન્સિસ. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી. ભારતનું રાષ્ટ્રીય ફળ કેરીનું લેટિન નામ શું છે? મેગીફેરા ઇન્ડિકા. ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? ગંગા નદી. ભારતની સૌથી લાંબી અને પવિત્ર નદી કઈ છે? ગંગા નદી. ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ કયું છે? ડોલ્ફિન માછલી. ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર જીવ ક્યારે જાહેર કરવામાં આવ્યો? 5 ઓક્ટોબર 2009ના રોજ. ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ કયું છે? હાથી. કેન્દ્ર સરકારે હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ ક્યારે જાહેર કર્યું? 22 ઓક્ટોબર 2010ના રોજ. વિશ્વનું સૌથી લાંબુ લિખિત બંધારણ કયા દેશનું છે? ભારત. કયા દેશનું બંધારણ અલિખિત છે? ઇંગ્લેન્ડ અને ઇઝરાયલનું. બ્રિટનનું બંધારણ કેવા પ્રકારનું છે? એકીકૃત પ્રણાલી. અમેરિકાનું બંધારણ કેવા પ્રકારનું છે? સમવાયતંત્રી. ભારતનું બંધારણ કેવા પ્રકારનું છે? એકીકૃત અને સમવાયતંત્રી પ્રણાલીનું મિશ્ર છે. ઈસ્ટ. ભારતીય રાષ્ટ્ર કોંગ્રેસના પ્રથમ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી. કયા વર્ષમાં કોંગ્રેસે અધિવેશનમાં સ્વરાજને અંતિમ લક્ષ્ય જાહેર કર્યું? ઈસવીસન 1906. મુસ્લિમ લીગની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી? ઈસવીસન 1906. સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાના જનક કોને કહેવામાં આવે છે? લોર્ડ મેન્ટિનો. ગવર્નર જનરલની કારોબારીમાં સૌપ્રથમ કયા ભારતીયની નિમણૂક કરવામાં આવી?